હા યાર સ્કોર્પિયો ને હા હા સ્કોર્પિયો ગાડી આવી લાગે પપ્પા કોઈ જય શ્રી રામ જય મેડમ સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તમે? ચેક કરી શકો સવાર એકદમ મસ્તી માતાજીના દર્શન કરો. ગાઈસ તમે જોવો તો આપણે તો આવી ગયા હતા હોટલે ને ગાઈસ ચા ને એવું પી લીધું છે અને ચા ને એવું બધું ગરમ કરીને બેઠા હતા શાંતિ. હવે પપ્પાને આવે એટલે ગાઈસ ઘરે જમવા જવાનું છે કેમ કે ગાઈસ ટાઈમ જતો વાર નથી લાગતો. પછી ઘરે જઈને પાછા આવશું ભાઈ મમ્મીને પાછા ઘરે જશે જમવા. એટલા માટે ગાઈસ થોડુંક વહેલા જવું પડે છે. હજુ કે લાગે તો 10 વાગે છે. પપ્પાને ઘરે થોડી વાર લઈને આવશે. તમે ચેક કરી જાઓ પડીકા બધું ભરાઈ દીધું છે અને ગલ્લામાં સામાન હજુ માપનો છે ગાઈસ ભરવાનો છે. જોઈએ છે આજે ભરાય છે ગાઈસ. અને બીજી વાત કે આપણે હોટલે બેઠા એમ ચલો બેસીને થોડી વાર મિની બ્લોગ તો એડિટિંગ કરી નાખ્યું છે બધું રાતે જ કરી નાખ્યો હતો. સવારે 4 વાગે ઉઠ્યો હતો ને મિની બ્લોગે વિડીયો અપલોડ કર્યો, મિની બ્લોગ એડિટિંગ કરી નાખ્યું. અને બીજી વાત કે જોઈએ છે કેટલા કે આપણે ઘરે જમવા જવાય છે એટલે કંઈ આપણે તો આગળ ઘરે ને કંઈ જમવામાં શું બનાવે બતાવી દઈએ. કાંઈ જમવામાં બનાવીએ ફ્લેવરના ડેટો ગાઈશ અને આ બનાવે છે કાઢેલો અને ભણેલી કંઈ તમે આ મમ્મી ભૂખ લાગી છે જાઓ ખાવાના ટાઈમે ચા અને રોટલો ખાય છે. ખાઈ જો ભાઈ ચમ મોડું તો ફને કઈ જાતો મમ્મી બધો ઘઉં બેને છે. તમે ચેક કરી શકો દાદી બધો ચેક છો ઘઉં અને ફને કઈ આપણે તો પંખો ચાલુ કરતો હોટલે આવી ગયા. ફટાફટ થોડું કામ હતું, સામાન જે લાવવાનો હતો એ સામાન લાવી દીધો અને પછી આપણે આવી ગયા ઘરે. હવે ખાવાની તૈયારી કરીએ છીએ. મૂકો થોડી વાર ખા બે ગયા ફોન પણ ચાર્જિંગ મૂકીએ એટલે જમી લઈએ. મમ્મી જો ભાઈ ઘઉં અને ભૂખી જઈએ તે ચા રોટલો ખાઈશું. ગાઈ જો ચેક કરો ગાઈ તમે મમ્મીને આવી ગયા છે હોટલે. અમારા પપ્પા આવ્યા છે અને મમ્મી બી આવી ગયો. પોચી બી આવું પડે કાંઈ જો અમે બી આવી બેવું તમારે ના બેવું હોય કરવું પડે. અમારે નહીં બેવું તો ભલે આપણે તો પીધા ચા પપ્પા બનાવશું ચા ગરમા ગરમ મસ્તી ચા બને હો ભાઈ યાર એક નંબર ચા પીવો આવી જાઓ ને આવી જઈએ હમણાં તો હા એડ્રેસ આપજો મમ્મી. પંજીર પેલેસ ના સામે. હા ગોમ તો કેવું પડે પંજીરી પેલેસ એટલે ગોમ તો કેવું પડે કે પંજીરી પેલેસ ખબર ને પંજીરી પેલેસ કે પંજીરી પેલેસ એકલું ગોમ તો કયા તો કોક આ બચ્ચા મી વાવલ ગાંધીનગર. હા આખા દાણા હતા ચા પીવાની મજા આવી ગઈ. મેં ચા પીધી ખાલી હવાઈ જ એકવાર ચા પીધી હતી બસ. એ ચા થોડી જ બનાવી પણ બહુ બનાવી ને પડી જાય નહીં ખાલી ગોળું એ જ ને પણ વાંધો નહીં જાય વાંધો નહીં પછી પડી રહે ખાલી ખોટું પછી ડે પડે ના કરી બસ હરો દો. ચા વધારે પડી હજાર કોઈ લેવા ના આવે અને ઓછી હોય ચા જતી રહે આપણે એવું જ થાય. આદુ કકરો હતો લગભગ તો અહીં લે આદુ જ નહીં વાત સાચી. તો અહીં લાવવાનું હમણાં તો જેવો નહીં આમ થોડા એને શાંતિ જવું. સાચી વાત આદુ આવે તો જ મજા ચા પીવાની. તો હું नहीं ली मम्मी स्कॉर्पियो ने हाँ तूफान में हम अपनी खुशी चाहते हैं, जान हथेली पे लिए जी जाते हैं. तुम वो जो समुंदर जिन्हें खा जाता है, हम वो जो समुंदर को पी जाते हैं. हाँ स्कॉर्पियो गाड़ी आई लगा पापा को स्कॉर्पियो लाओ नहीं पापा મમ્મી કોઈ કેવું લાગે તમારે બહારથી ખબર હતી કે મમ્મીને કોઈ ઓપિનિયન આવવાનું નથી બધી બહારથી
મનની મનમાં જે કહી દે તો કેવા માંગે છે જોઈએ આવશે સપનો ને જોવાનું સપનું આવશે તને આવશે અત્યારે જેનો જોવાનો છે તે જોવો રિક્ષાનો સપનો જોઈએ તો પૂરો થાય ને પપ્પા એમની તો થાય પૂરો બધા જોયો જ નહીં ને પૂરો થાય બધા એવું હોય બાબુ જોવાનો નહીં ને પૂરો થાય સપનો બોલ એવું હા વિચારવાનું નહીં કોઈ દાર વિચારવાનું નહીં ને પૂરું થઈ શકે એવું છે બરોબર મનમાં વિચારેલું કામ થઈ જ જાય મનમાં વિચારે તો ખરો મનમાં જ વિચારો કોઈ વાતો નહીં કરવાની તો આ તો કઈ પતિ જે વાતો ચા મસ્તી બની દીધી મજા આવી પીવાની બીજી વાર લેવી એવું લાગે 2 વાર ચા પીવો વાત તો કઈ એટલે ચાવલે નહીં બાબા આખા દાડા તો વખત તું ચાથી ઉતારું છું ને બધું. એટલે યાર ચા નો સ્ટાર્ટ આપણે અરે આખા દાને બીજી ભાઈ તમે કહેવાય ના અરે સાચું બપોરની ચા જ નહીં પીધી સવારે એક પાળી પીધી બસ એ જ અને અત્યારે પીધી ઘેર પીને આવ્યો હજી ઘેર તો પીધી હતી ઘેર ખીચડી અંગા ચા જોવો ખીચડી અંગા ચા જોવો મારે નહીં ઉતારતી નહીં આ ખીચડી એકલી યાર ના આપણને તો બધું ભાવ બધું ભાવ એટલે કઈ આપણે તો અત્યારે ડીમાર્ટમાં ફેરો લઈને તમે ચેક કરી શકો તો રિક્ષાની લાઈનમાં પણ રિક્ષા લગાવી દીધી તમે ચેક કરી શકો ભાઈ આપણે હવે તો કઈ ડીમાર્ટમાં ફેરો લઈને હોટલે બે હતા એક ભાઈ કે ડીમાર્ટે જવું છું પપ્પા કે જતા તો મોટા લોકો જતા એ ફેરો કરતા અમે નવરા બેઠા હતા હું કંટાળો આવતો હતો એટલે હું તો જતા આવીએ અને ફેરો કરતા આવીએ તમે ચેક કરી શકો ડીમાર્ટમાં આવે અંદર તો જવું નહીં કંટાળો આવે હોટેલે આવી ગયા હતા તમે ચેક કરી શકો અંધારું થઈ ગયું આ મમ્મીને બે તો શું કહેતા નહીં આવે પેલા કે લઈને આપણને કર્યો ને હા ભાઈ જ્યાં ભાઈ ચોયા હતા હેડ હતા ઈવન પેલું કોક પૈસા કપાઈ હતા પણ તો બતાવતું નહોતું ઈવન છોકરા નામાં પેટીએમમાં કોક એવું થયું હતું SBI બેંકમાં કોક હતું ને રોડ તે પછી એમને પેલા કાર્ડમાંથી પેમેન્ટ કર્યું એ પૈસા તો હજુ પછી લેવા કે અત્યારે નહીં મળે પછી મળે કે એવું તાન તો ફાઇનલી ગઈ આપણે તો ફેરો કરીને આવતા હતા 200 રૂપિયાનો ફેરો કર્યો હા કાર્ડમાં પેટીએમમાં પૈસા કપાઈ જાય પણ તો આવ્યા નતા તો કે તમારે જો આવી જાય તો 7 દાડા પછી મળી જાય નકર કે પ્લે કરવું પડે એવું એટલે પછી કાર્ડથી પેમેન્ટ કર્યું પછી એમને એટલે કે વાત એના કે ના થવાય અચ્છા ના ઉતારે ઓમાં અત્યારે તો ભીડ અત્યારે ભીડ ખાસી હતી આપણે તો અમુક ટાઈમ એવો લઈ જાય ને એટલે આપણે ભીડમાં નહીં હોય તો ફાઇનલી કે હવે તો આપણે જઈએ છે ઘરે ચેક કરી શકો છો ફેમિલી લાઈટ હોય ને તો બેસ રહીએ ને તો ગમે તો ફાઇનલી ગાઈસ બસ સામાન મૂકી દઈએ હવે ઘરે નહીં તમને મળીએ ગાઈસ તમે વખત આપણા જરા ધાબા પર ફાઇનલી આ તો બ્લોગ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરી મળીએ ગાઈસ નવો બ્લોગ નવા દિવસ થેન્ક યુ ફોર વોચિંગ